મારા બોયફ્રેન્ડે છુપી રીતે મારા કૂતરાને મોતમુખ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેને ખબર નહોતી કે મને આ વાત ખબર પડી જશે. મારો બોયફ્રેન્ડ જે પરિવારની મદદ કરવા માટે બહાર ગયો હતો. જ્યારે હું કામ પર હતી, ત્યારે મને મધ કિલોમીટર દૂર પશુ ચિકિત્સક તરીકે કામ કરતા મારા એક જૂના મિત્રનો ફોન આવ્યો. તેની પાસે મારો વર્ષનો કૂતરો સ્ટિક્સી હતો. કોઈ તેને મોતમુખ કરવા માટે ત્યાં મૂકીને ગયું હતું. હું તરત જ ત્યાં પહોંચી અને તેને પાછો લઈ આવી. મારા મિત્રએ મને સિક્યુરિટી ફૂટેજ પણ બતાવ્યા. તે જે હતો. તેણે એ જ કપડાં પહેર્યા હતા જે તેણે તે સવારે પહેર્યા હતા. હું સ્તબ્ધ થઈ ગઈ હતી. હું આ વિશ્વાસઘાત સહન કરી શકે તેમ નહોતી. મેં ટેક્સ્ટ પર તેની સાથે નાટક કર્યું અને તેના ઘરે આવવાની રાહ જોઈ. મેં મારા સહકર્મચારીઓને સપોર્ટ માટે મારી સાથે રહેવા કહ્યું. જ્યારે જે અંતે દરવાજાથી અંદર આવ્યો ત્યારે ખેલ શરૂ થયો. પહેલાં તો તેણે એવું નાટક કર્યું કે તે સ્ટિક્સીના ગુમ થવાને કારણે ચોંકી ગયો છે. પછી તેણે દાવો કર્યો કે કૂતરાને કાર વાગી હતી અને તેણે તેની પીડાનો અંત લાવવો પડ્યો. પછી હું એક ખુશ અને જીવતા જાગતા કૂતરા સાથે બહાર આવી. હવે તેનો અસલી ચહેરો સામે આવી ગયો હતો. તેણે મારી સામે જોયું અને મને કહ્યું કે તેના બદલે મને જ મોતમુખ કરી દેવો જોઈતો હતો. હવે તે જતો રહ્યો છે અને સ્ટિક્સી સુરક્ષિત છે. એવા માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે પાલતુ પ્રાણીને નકામું સમજે છે.